जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 3 तत्वों वर्गीकरण और गुणधर्मों में आवर्तिता एमां आपणे छेल्ले लेक्चर नंबर 7 में अपना पेम्फलेटना प्रश्न नंबर 16 थी 19 भणी गया था। हवे आज लेक्चर नंबर 8 में प्रश्न नंबर 20 थी आगळ वधीए। तो प्रश्न नंबर 20 आ रीतनुं छे। आयन अने धन आयन एटले शुं? पहेलुं आयन अने धन आयन एटले शुं? परमाणु अने तेना धन आयननी त्रिज्यानी तुलना करो। आवो प्रश्न है बराबर। एना धन आयननी त्रिज्यानी तुलना करो। तो सौथी पहला આપણે આયનની વ્યાખ્યા આપીશું। તો ધ્યાન રાખજો, આયન કોઈ પણ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે बराबर। केम? तो एमां आ तो पुरवार करेलू है। कोणे पुरवार कर्युं? तो चलो तो केटलाने याद है? परमाणु वीजभारनी दृष्टिए तटस्थ होय जेवुं कोणे पुरवार कर्युं? तो एमसीक्यू पूछाय तो डाल्टने तरबूज कह्यो तो ने। डाल्टननो परमाणुय सिद्धांत, सॉरी डाल्टन नहीं, थॉम्सने, मारी भूल थई, थॉम्सने तरबूज कह्यो तो ने अने वीजभारनी दृष्टिए तटस्थ होय छे। तो कोईपण परमाणु वीजभारनी दृष्टिए तटस्थ होय छे, परंतु जो कोई परमाणु तेनी बाह्यतम कक्षामांथी इलेक्ट्रॉन गुमावे अथवा बाह्यतम कक्षामां इलेक्ट्रॉननो स्वीकार करे त्यारे तेमां प्रोटॉन अने इलेक्ट्रॉननी संख्यामां असंतुलन पैदा थाय छे। आथी आवो परमाणु वीजभार धारण करे छे। कयो वीजभार धारण करशे? तो जो इलेक्ट्रॉन घुमाव्यो हशे तो इलेक्ट्रॉननी संख्या घटी एटले के प्रोटॉननी वधी तो धन वीजभार धारण करे। इलेक्ट्रॉन मेळव्यो हशे एटले के स्वीकार कर्यो हशे तो प्रोटॉननी संख्या तो एनी ज रहेवानी छे, कारण के आपले इलेक्ट्रॉननी थाय छे। तो ए वखते इलेक्ट्रॉननी संख्या वधशे एटले कोनुं शुं करशे? तो ऋण वीजभार। आवा वीजभारित परमाणुवीय स्पीसीज, हवे जो एने परमाणु ना कही शकाय, केम? तो परमाणु वीजभारनी दृष्टिए तटस्थ छे एटले के आवा वीजभारित परमाणुवीय स्पीसीज एटले कोण ने आयन कहे छे। शुं कहे छे? आयन कहे छे। एटले बोलो आपणो पहेलो प्रश्न। चलो हवे धन आयननी वात करीए। तो मने व्याख्या नहीं आवड़ती। तो कोईपण वीज तटस्थ परमाणु तेनी बाह्यतम कक्षामांथी इलेक्ट्रॉननु दान करे एटले के इलेक्ट्रॉन घुमावे त्यारे ते धन वीजभार धारण करे छे। बरोबर, मैं ऊपर ज समजावी दीधी थी व्याख्या। त्यारे ते धन वीजभार धारण करे छे। आवी धन वीजभारित परमाणवीय स्पीसीज ने
ધન આયન કહે છે. બરોબર. તો આપણો આ બે મુદ્દાનો જવાબ આવ્યો. હંમેશા પ્રશ્નમાં જવાબ હોય આટલું યાદ રાખજો. તમે મોટાભાગના વિદ્યાર્થીઓ 10મા ધોરણની પદ્ધતિથી તૈયારી કરે છે, પ્રશ્નને તો પૂરો સમજતા જ નથી, નીચેથી ગોખવાનું ચાલુ કરી દે અને પછી કે સાહેબ માર્ક્સ નથી આવતા તો નહીં આવે. એવું હોય ને તો સાયન્સ છોડી દેજો. પ્રશ્નને સમજશો તો જવાબ ઓટોમેટિક આવડશે, પ્રશ્નને નહીં સમજો તો જવાબ નહીં આવડે, ક્યારેય નહીં આવડે. બરોબર. હવે પરમાણુ અને તેના ધન આયનની ત્રિજ્યાની તુલના. તો અહીંયા હું ટાઇટલ આપું છું, જોજો. પરમાણુ અને તેના ધન આયનની ત્રિજ્યાની તુલના. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, હું સોડિયમનું ઉદાહરણ લઉં, પછી આપણે લખાણ લખીશું. બોલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? નિયોન કમ્પ્લીટ 3s1 થાય. ચાર્ટ દોરજો. મને તો આવડે છે ભાઈ, તમારે ચાર્ટ દોરીને જ લખવાની છે. ચલો, એમાંથી આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ તો 11 ના 11 રહ્યા, નિયોન થઈ ગયું. પણ નિયોન લખાય નહીં એટલે એની જગ્યાએ આપણે હવે શું લખીશું? હિલિયમ 2s2 2p6. બોલો, આ સોડિયમ હતો, આ સોડિયમ પ્લસ બન્યો, આ બન્યો Na+. બોલો, બંનેમાં પ્રોટોનની સંખ્યા તો કેવી રહી? એના એ જ. પણ શેની સંખ્યા ઘટી? તો એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા જોજો. અહીંયા હું 3s0 લખી શકું. તો આપણે આ તો ધ્યાન એ રાખજો, ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઘટી જ, કારણ કે બાહ્યતમ કક્ષામાં અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા 0 થઈ ગયો. સાથે સાથે એ 0 થયો એટલે આ બાહ્યતમ કક્ષા તો પૂરી થઈ ગઈ. બોલો, બીજું શું થયું? તો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક પણ ઘટ્યો. આવું સોડિયમ માટે થાય. બરોબર. મેગ્નેશિયમ માટે થાય. ધન આયન બનતો હોય ત્યારે મોટા ભાગે આવું થતું હોય. દાખલા તરીકે હું એલ્યુમિનિયમ લઉં તો Al નો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p1 છે. હવે આપણે ભણી ગયા છે. બોલો, આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. અને 3 થયા તો એને નજીકની અષ્ટક રચના ધારણ કરવા માટે શું કરવું પડે? 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Al+3 બને. અહીંયા એક ગુમાવ્યો તો Al+ બન્યો, તો અરે Na+ બન્યો. તો અહીંયા તો બોલો, ઇલેક્ટ્રોન રચના હવે શું થઈ જશે? તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 6 થઈ જશે. તો બોલો, હવે તમે શું લખશો? મેં તમને સમજાવી તો દીધું, તો શું લખશો? બોલો. તો કોઈપણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને ત્યારે તટસ્થ પરમાણુની સાપેક્ષે લખીશું અહીંયા, કોઈપણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે ત્યારે બનતા ધન આયન અને જે તે તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા. બોલો, શું થાય છે? અચળ રહે છે. પરંતુ બાહ્યતમ કક્ષામાં બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? ઘટે છે. અને કેટલીક વાર બાહ્યતમ કક્ષાનો ક્રમાંક પણ ઘટે છે. દાખલા તરીકે Al+ બનતો હોત, ધ્યાન અહીંયા રાખજો, આપણે 3 આયન બનાવીએ, Al, Al+2 અને Al+3. તો Alની ઇલેક્ટ્રોન રચના બધામાં પ્રોટોન તો 11, એલ્યુમિનિયમ 13 આવે. તો બધામાં પ્રોટોન તો 13 જ રહ્યા. બરોબર. અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2 3p1. બોલો, એક ઇલેક્ટ્રોન ગયો એટલે નિયોન કમ્પ્લીટ 3s2 3p0. બીજો ઇલેક્ટ્રોન ગયો એટલે નિયોન 3s1 3p0.
હવે ત્રીજો ગયો એટલે નિયોન તો સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના થઈ, તો એની જગ્યાએ આપણે આગળની સમૃદ્ધ લઈને ધ્યાનમાં લખવું પડે, હિલિયમ 2s2 2p6. તો જોજો અહીંયા સુધી ઇલેક્ટ્રોનમાં ઘટાડો થયો, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી. અને કેટલાક કિસ્સામાં તો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક પણ ઘટી ગયો. અહીંયા સુધી બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 3 હતો, અહીંયા કેટલો થઈ ગયો 2. હવે આપણને ખબર છે, બોલો, કેન્દ્રમાં પી અચળ રહે અને બાહ્યતમ કક્ષામાં ઈની સંખ્યા ઘટે તો શું થાય? હવે મેં તમને બીજા પાઠમાં ઉદાહરણ આપ્યું હતું કે ધન અને ઋણ વીજભાર પૈકી કોણ કોને આકર્ષે છે. અમિતાભ બચ્ચનવાળું ઉદાહરણ યાદ કરો. તો કોણ કોને આકર્ષે? ધન ઋણને આકર્ષે. એનો પુરાવો શું? ધન કેન્દ્રમાં છે, જે આકર્ષતું ને કેન્દ્રમાં રહીને જે આકર્ષાય. તમે દાખલા તરીકે ચુંબકને લોખંડના ભૂક્કામાં નાખો તો લોખંડનો ભૂક્કો આજુબાજુ ચોંટે છે. કેમ? તો ચુંબક લોખંડના ભૂક્કાને આકર્ષે છે, લોખંડનો ભૂક્કો ચુંબકને નથી આકર્ષતો. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? તો અહીંયા આ પી અચળ રહ્યો, આ બધામાં પી અચળ છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી ગઈ. તો ધ્યાન એ રાખજો, મારા હાથમાં મારી આંગળીઓ આકર્ષણનું કાર્ય કરે છે. મેં 5 લકોટી લીધી છે અને 5 આંગળીઓ છે, એને હું આમ પકડી રાખી છે. એમાંથી તમારે વારાફરતી લકોટી છોડાવવાની છે. બોલો શું થતી જશે? તો 5 લકોટી હશે તો પહેલી જે 5મી લકોટી જે સહેલાઈથી નીકળી જશે. પછી તો 4 વધી, 4 ઉપર હવે કેટલી આંગળીનું આકર્ષણ રહેશે? તો 5નું. એટલે પહેલાં જે આકર્ષણ હતું એના કરતાં આકર્ષણ વધ્યું, તો 5મી લકોટી કાઢવા કરતાં 4થી લકોટી કાઢવામાં વધુ ઉર્જાની જરૂર પડશે. કેમ? તો આકર્ષણ વધ્યું. ચલો 4થીએ કાઢી, તો હવે 3જી કાઢવામાં એનથી વધુ ઉર્જાની જરૂર પડશે. જોજો ભાઈ, આ ઉદાહરણ પાછળ એ કામમાં આવશે. તો જેમ જેમ લકોટી ઓછી થતી જાય છે હાથમાં, એમ બાકી રહેલી લકોટી ઉપર મારી હાથની આંગળીઓ વડે લાગતું આકર્ષણ શું થતું જાય છે? વધતું જાય છે. શું થતું જાય છે? વધતું જાય છે. અને એના કારણે આ આકર્ષણ વધતું જાય તો શું થાય? બોલો, ત્રિજ્યા સંકોચાય. અને આથી હવે વાદળી પેનથી લખું છું, આથી કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનેલા ધન આયનની ત્રિજ્યા હંમેશા, બોલો શું લખો? નાની હોય છે. હવે અહીંયા ઉદાહરણ આપી દેવાનું. દાખલા તરીકે એને પરમાણુની ત્રિજ્યા, ભાઈ આ આંકડા ગોખવા પડશે. એને પરમાણુની ત્રિજ્યા 186 પિકોમીટર છે, જ્યારે એને પ્લસ આયનની ત્રિજ્યા 95 પિકોમીટર છે. કેટલી? તો 95 pm છે. આ બે આંકડા ગોખવા પડશે. બોલો, તો તમારો 20મો પ્રશ્ન પૂરો થઈ ગયો. આયન, ધનાયન અને પરમાણુ અને તેના ધનાયનની ત્રિજ્યાની તુલના. ચલો હવે તો 21મો પ્રશ્ન શું હોઈ શકે? પ્રિડિક્શન કરો તો 21મો પ્રશ્ન શું હોઈ શકે? તો આ કાઢી નાખીએ, અહીંયા ધનની જગ્યાએ ઋણ લખી નાખીએ. બોલો શું લખી નાખીએ? તો આખો પ્રશ્ન ફરીથી લખું છું. આ તો ખાલી પ્રિડિક્શન કર્યું. આ તો આપણે અમુક વસ્તુ ભણ્યા પછી પેલો શું વિચારી શકે ભણાવવાવાળો અથવા તો ચોપડી લખવાવાળો, એ આપણે વિચારી લેવું પડે. તો જોઈએ પ્રશ્ન નંબર 21. ઋણ આયન એટલે શું? બરોબર. પરમાણુ અને તેના ઋણ આયનની ત્રિજ્યાની તુલના કરો. હું હવે બોર્ડ ઉપર અહીંયા બિલકુલ કશું લખવાનો નથી. ચલો, સૌથી પહેલી ઋણ આયનની વ્યાખ્યા. બોલો શું લખીશું? તો આગળના પ્રશ્નમાં આવી ગઈ હતી. વીજભારની દ્રષ્ટિએ કોઈપણ તટસ્થ પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં બીજા તત્વમાંથી આવતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે ત્યારે તે ઋણ વીજભાર ધારણ કરે છે. ફરીથી, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ, કોઈપણ પરમાણુ બીજા તત્વમાંથી, જો ઇલેક્ટ્રોન મુક્ત તો હોતા જ નથી, પણ બીજા તત્વમાંથી આવતા ઇલેક્ટ્રોનનો પોતાની બાહ્યતમ કક્ષામાં સ્વીકાર કરે ત્યારે
ઋણ વીજભાર ધારણ કરે છે। આવા ઋણ વીજભારિત પરમાણુય સ્પીસીઝને તો લખું છું હવે, કારણ કે તમને લખેલું યાદ રહેશે। તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં બીજા કોઈ પરમાણુ તરફથી આવતા દાન સ્વરૂપે આવતા, જો હું એકદમ અલંકારિક ભાષામાં લખીશ, દાન સ્વરૂપે આવતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે ત્યારે સ્વીકાર કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ઋણ વીજભાર ધારણ કરે છે। આવી ઋણ વીજભારિત પરમાણુય સ્પીસીઝને શું કહેવાય છે? ઋણ આયન કહે છે। આવી ઋણ વીજભારિત પરમાણુયને ઋણ આયન કહે છે। અને એમાં એક વધારાની વસ્તુ જો પેલામાં નથી લખી, અહીંયા લખું, અહીં ધારણ કરેલા, અહીં ઋણ આયને ધારણ કરેલા ઋણ વીજભારને જે તે આયનનો ઋણ ઓક્સિડેશન આંક અથવા સંયોજકતા કહે છે। શું કહે છે? આ પેલામાં લખવાનું રહી ગયું, તો અહીંયા લખ્યું ત્યાં એ જ લખવાનું। અહીં ધારણ કરેલા, અહીં ઋણ આયનની જગ્યાએ ત્યાં લખીશું ધન આયને ધારણ કરેલા ધન વીજભારને જે તે આયનનો ધન ઓક્સિડેશન આંક અથવા તો સંયોજકતા કહે છે। ચલો હવે અહીંયા શું થશે, એના ઋણ આયન અને એની ત્રિજ્યાની તુલના કરીએ તો એના માટે હું એક ઉદાહરણ લઈ લઉં। ધારો કે હું ફ્લોરિનનું ઉદાહરણ લઉં। બોલો, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, બરોબર। એની ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5। બોલો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 7। બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 5 ને 2 7। બોલો, એને અષ્ટક રચના ધારણ કરવી હોય તો શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન મેળવવો પડે। ધારો કે ક્યાંયથી કોઈની પાસેથી આને એક ઇલેક્ટ્રોન લૂંટી લીધો તો F માઇનસ બનશે। ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 એટલે કે નિયર ઇક્વલ ટુ નિયોન જેવી થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના। તો હવે ધ્યાનથી જુઓ તો અહીંયા પેન લખીએ PEN, બરોબર। તો હું F અને F માઇનસ લખીશ। બોલો, એફમાં પ્રોટોનની સંખ્યા 9, F માઇનસમાં 9, ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા હતી 7, અહીંયા થઈ 8, અહીંયા આ બાહ્યતમ કક્ષાનો ક્રમાંક તો 2 2 જ રહ્યો। તો ડિફરન્ટ ક્યાં આવ્યો? તો હમણાં જે વિચાર્યું તો એવું વિચારો। બોલો, અહીંયા મારા હાથમાં 9 આંગળીઓ છે અને મેં એક વખત 8 લકોટી પકડી છે અને એક વખત 7 પકડી છે। બોલો, કયામાં આકર્ષણ વધારે હશે? પડી 8 પકડી છે, એક હાથમાં મારે ધારો કે આ 9 આંગળીઓ છે, રાક્ષસ છું એવું સમજો ને થોડી વાર યાર, સમજવામાં શું જાય તમારું? હું રાક્ષસ છું, મારે ભગવાને 9 આંગળી આપી છે અને એક હાથમાં મેં 8 લકોટી પકડી છે, સોરી 7 લકોટી પકડી છે અને એકમાં 8 પકડી છે અને એમાંથી તમારે એક લકોટી છોડાવવાની છે। બોલો, કયા હાથમાંથી તમે સરળતાથી લકોટી છોડાવી દેશો? તો 8 વાળામાંથી। કેમ? તો 9 લકોટીનું આકર્ષણ 8 ઉપર લાગે છે, અહીંયા 9 લકોટીનું 9 આંગળીઓનું આકર્ષણ 7 લકોટી ઉપર લાગે છે। એટલે 9 જણા 7ને પકડી રાખ્યું છે, અહીંયા 9 જણાએ 8ને પકડ્યા છે, એટલે સરેરાશ આકર્ષણ અહીંયા વધારે થયું। 9નું 7 આકર્ષણ વધારે થયું, 9નું 8 આકર્ષણ ઘટ્યું તો શું થાય? તો અહીંયા આ આકર્ષણ ઘટ્યું એટલે આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે અને દૂર જશે તો ઋણ આયનની ત્રિજ્યા કેવી હશે? કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં વધારે, બરોબર। તો બોલો, અહીંયા શું લખીશું?
કોઈપણ તટસ્થ પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી ઋણ આયન બનાવે ત્યારે, આમાંથી જ જોઈને લખવાનું હું બોલું, આમાંથી ઋણ આયન બનાવે ત્યારે જે તે પરમાણુ અને તેના ઋણ આયનના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી રહે છે. બાહ્યતમ કક્ષાનો ક્રમાંક પણ સમાન રહે છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આથી બોલો ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ કેવું બનશે? પ્રભાવી. સામે પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ બળ કેવું થશે? નિર્બળ. અને તેથી આવા પરમાણુમાં બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર આવા આયનમાં બાહ્યતમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે છે. એટલે કે કોઈપણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનેલા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા મોટી હોય છે. બરોબર, હંમેશા મોટી હોય છે. કમ્પ્લેટ અથવા તો વધુ હોય છે. હવે એક ઉદાહરણ આપી દેવાનું, તો ફ્લોરિનનું જ આપવાનું. બોલો, ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા 64 પિકોમીટર છે. કેટલી? જ્યારે F માઇનસ આયનની ત્રિજ્યા 136 PM છે. બોલો, આટલી બધી વધી ગઈ, લગભગ ડબલ જેવી થઈ ગઈ. ઓકે, તો આના ઉપરથી એક કોન્ક્લુઝન આવે. ધારો કે ચલો હું અહીંયા ધનાયન બનાવું, એક ધનાયન બનાવું, F પ્લસ બનાવું, તો શું થશે? F પ્લસની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 થાય. તો આ 9, આ 6 અને આ 2ના 2 જ રહ્યા. બોલો, કયું આકર્ષણ વધારે થયું? તો આ સૌથી વધુ, એનથી ઓછું ને એનથી ઓછું. તો કોઈપણ તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો પરમાણુય ત્રિજ્યા ઘટે. એટલે કે કોઈપણ તટસ્થ પરમાણુ કરતાં તેના ધન આયનની ત્રિજ્યા નાની, જ્યારે ઋણ આયનની ત્રિજ્યા હંમેશા મોટી હોય છે. ફરીથી, તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનેલા ધન આયનની ત્રિજ્યા નાની, જ્યારે ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધારે હોય છે. ચલો આગળ જઈશું. તો એના પછી એક MCQ જેવો છે, પ્રશ્ન નંબર 22. તો પ્રશ્ન નંબર 22 છે, પરમાણુ અને તેના આયનોની ત્રિજ્યાની તુલનાની ઉપયોગિતા જણાવો. તો આ પણ એક MCQ શીખવા માટેની મેથડ છે. MCQ સોલ્યુશન મેથડ છે. તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો તમને એવું કહી દીધું હોય, એક ઉદાહરણ, એક MCQ પૂછે કે Mg Al Mg+2 અને Al+3ની ત્રિજ્યાનો ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ નક્કી કરો. બોલો, આવો પ્રશ્ન પૂછાય. કેવી રીતે જવાબ આપશો? બોલો. તો એના માટે મેં તમને કહ્યું આ પાઠમાં આવો કોઈ પણ MCQ પૂછાય, કોઈ પણ આવર્તનીય ગુણધર્મનો ચડતો કે ઉતરતો ક્રમ પૂછાય એટલે આપણે શું કરવાનું? તો પેન્સ, PENSS, બીજો એક એસ આવશે, પેન્સ. તો એ પેન્સ પ્રમાણે વિચારવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરીશું? તો તત્વ કે આયન, પછી ઇલેક્ટ્રોન રચના, પછી P+ની સંખ્યા, E- સંખ્યા અને Nની સંખ્યા, PEN. બરાબર. તો બોલો, તત્વ અથવા આયનમાં પહેલાં હું Mg અને Al લઈ લઉં, પછી Mg+2
અને Al+3 લઈ લો. બોલો પરમાણુ ક્રમાંક 12 13 12 13. ચલો હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ભાઈ પ્રેક્ટિસ કરે, મોઢે લખતા આવડે તો મેગ્નેશિયમની આગળનું નિષ્ક્રિય તત્વ નિયોન. નિયોન પછી 2 ઇલેક્ટ્રોન જોઈએ તો 3s2, તો 10 ને 2 12. એવી રીતે નિયોન 3s2 3p1. એવી રીતે અહીંયા નિયોન એટલે કે આ 2 ઇલેક્ટ્રોન જતા જ રહ્યા એટલે આપણે કઈ લખવી પડે? હવે નિયોનથી આગળ જવું પડે, હિલિયમ 2s2 2p6. એવી રીતે અહીંયા પણ હિલિયમ 2s2 2p6. બોલો કમ્પ્લીટ. વળી ચલો હવે એમાં પ્રોટોનની સંખ્યા લખીએ તો 12 13 12 13. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ બાહ્યતમ કક્ષાના તો 2. આ 2 છે, અહીંયા 3 છે. બોલો અહીંયા કેટલા થયા? તો 8 થયા. અહીંયા પણ 8 થયા. જોઈ લેજો, બાહ્યતમ કક્ષા બીજી ત્રીજી ને 3. તો અહીંયા બાહ્યતમ કક્ષા 3 3 2 2. ચલો આના ઉપરથી એ તો ખબર પડી ગઈ, આ 2 મૂલ્યો ઉપરથી, કે Mg કરતાં Mg+2 ને Al કરતાં Al+3 કેવો હશે? નાનો. પણ આપણે તો આખા ક્રમમાં ગોઠવવા છે, તો શું કરીશું? તો હવે આ આકર્ષણ વિચારીશું. જોજો અહીંયા એટલું તો ખબર પડી ગઈ કે આ બે કરતાં કેવા હશે? નાના, કારણ કે બાહ્યતમ કક્ષા ક્રમાંક 2 થઈ ગયો. હવે આ 2માં કોનો ક્રમ વધારે? તો જોજો 12 જણા 2ને આકર્ષે છે અને 13 જણા 3ને આકર્ષે છે. એનો મતલબ આ 2માં નાનું કોણ થયું? તો Al<Mg થાય. ખબર પડી? 13 જણા 3ને આકર્ષે એટલે આકર્ષણ વધ્યું, 12 2ને આકર્ષે તો આકર્ષણ ઓછું. એવી રીતે અહીંયા 13 જણા 8ને આકર્ષે છે અને 12 જણા 8ને, તો Al+3 Mg+2 થાય. અને આ તો આનાથી નાના હતા જ, તો બોલો આપણો ક્રમ શું થઈ ગયો? Al<Mg Al+3 Mg+2 થશે કે નહીં થાય? ના થાય. આ 2 આગળ આવશે તો Al+3 Mg+2. કેમ? તો આના કરતાં આ નાના છે એટલે પહેલાં 2 નાના પછી મોટા. તો આ થયો ચડતો ક્રમ. ઉતરતો ક્રમ લખવો હોય તો Mg Al Mg+2 Al+3. ભાઈ આમાં હું લખાણ હવે બોલીશ, તમારે જોવાનું છે. શું કરીશું? તમારે જોવાનું છે. તો હું હવે અહીંથી લખાણ બોલું છું, ધ્યાનથી જુઓ. તો સૌથી પહેલાં કોષ્ટક ઉપરથી જુઓ તો ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે Mg+2 અને Al+3ની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 2 છે, જ્યારે Mg અને Alની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 3 છે. આથી Mg+2 અને Al+3 કરતાં Mg અને Alની પરમાણુય ત્રિજ્યા વધુ અથવા મોટી હોય છે. છેલ્લેથી શરૂ કર્યું આપણે કોષ્ટકમાં. ચલો હવે એનાથી આગળ આવ્યા, બાહ્યતમ કક્ષાના ક્રમાંક ઉપર જઈએ. એટલે પહેલાં તો Mg અને ધાતુ અને તેના આયનની તુલના કરી. હવે વાત કરીશું તો Mg અને Al+3ની, જેના બાહ્યતમ કક્ષા ક્રમાંક સરખા છે, એની ચર્ચા કરીશું. તો Mg+2 અને Al+3ની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 2 છે, જે સમાન છે. પરંતુ Mg+2ના કેન્દ્રમાં 12 પ્રોટોન છે, જ્યારે Al+3ના કેન્દ્રમાં 13 પ્રોટોન છે. એટલે કે 13 પ્રોટોન વડે લાગતું આકર્ષણ બળ વધારે હોય છે. બરોબર? બંનેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો 8 જ છે, પરંતુ 13 પ્રોટોન વડે લાગતું કેન્દ્રીય આકર્ષણ બળ વધારે હોય છે. તેથી Mg+2 કરતાં Al+3ની ત્રિજ્યા કેવી હોય છે? નાની. એટલે નીચેના 2ની ચર્ચા થઈ ગઈ. હવે ઉપરના 2 માટે જઈએ. તે જ પ્રમાણે Al અને Mgનો બાહ્યતમ કક્ષા ક્રમાંક 3 3 છે, પરંતુ Mgની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને Alની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, જ્યારે Mgની કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 12 અને Alના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 13 છે. તેથી 13 પ્રોટોન વડે 3 ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ વધારે હોય. તેથી Mg કરતાં Alની પરમાણુય ત્રિજ્યા નાની છે, એટલે કે Alની ત્રિજ્યા ટૂંકી હોય છે. અને આ ઉપરથી બોલો આપણે એમની ત્રિજ્યાનો ચડતો ક્રમ લખીએ તો સૌથી નાની થઈ Al+3, એનથી મોટી થઈ Mg+2, એનથી મોટી થઈ Al, એનથી મોટી થઈ Mg. બોલો ઉતરતો ક્રમ લખવો હોય તો શું લખાય?
तो उतरता क्रम में लखવું હોય तो સૌથી મોટી થઈ mg, એનથી નાની al, कदाच हूँ आगळ मैं बोलवामां भूल करी भाई चढ़ता क्रम में सौथी नानी al+3, एनथी मोटी mg+2, एनथी मोटी al अने सौथी मोटी mg। एना उतरता क्रम में सौथी मोटी mg, एनाथी नानी al, एनथी नानी mg+2 अने एनाथी नानी al+3। तो आ रीते कोईपण स्पीसीज में तमने कोईपण आवो एमसीक्यू आप्यो होय परमाणु त्रिज्यानो चढ़तो के उतरतो क्रम, तो आ रीते तमे पेन्स प्रमाणे विचारीने जवाब आपी शको। चलो एना पछी प्रश्न नंबर 23 आपणा पेम्फलेटनो। આપણા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 23 છે। તો જો આ પ્રશ્ન નંબર 23નું બંધારણ અથવા તો વિધાન આ રીતનું છે। આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આયનીકરણ એન્થાલ્પીના પ્રકાર અને તેમના મૂલ્યોનો ક્રમ સમજાવો। મૂલ્યોનો ક્રમ સમજાવો। તો ધ્યાન રાખજો, આયન એટલે શું? તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ઘુમાવી કે મેળવીને વીજભારી સ્પીસીસ બનાવે તેને શું કહેવાય? આયન। પણ અહીંયા જો આયનીકરણ માટે અહીંયા બે પ્રકારના આયનો બને, ધન આયન, ઋણ આયન। એમાંથી ધન આયન બનવાની ક્રિયાને આયનીકરણ કીધું છે। ધન આયન બનવાની ક્રિયાને શું કીધું છે? આયનીકરણ। જ્યારે ઋણાયન બનવાની ક્રિયાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા કહીશ। બેને અલગ ઓળખવા માટે તો બોલો આયનીકરણ પ્રક્રિયા એટલે એન્થાલ્પી એટલે, તો હું પહેલાં આયનીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપીશ। આયનીકરણ પ્રક્રિયા તો તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનવાની ક્રિયાને બોલો શું કહેવાય? આયનીકરણ પ્રક્રિયા। એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા, આ બધું પાછળ આવશે પણ અત્યારથી સમજ્યા હોય ને તો ઇઝી પડે। બોલો તટસ્થ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને, બોલો ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? ઋણ આયન બનવાની પ્રક્રિયાને। તો એના ઉપરથી હવે મને આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા આપો। એન્થાલ્પી એટલે ઉર્જા, ઉષ્મા। તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થાય? તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, થોડી આટલી ઇઝી નથી આ વસ્તુ, પણ થોડી આપણે આવી રીતના ટુકડે ટુકડે સમજ્યા હોય તો ઝડપથી થાય। જોજો, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયકની વાયુ અવસ્થામાં થાય, આટલું યાદ રાખજો। કારણ કે વાયુ અવસ્થામાં પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ બળ ન્યૂનતમ હોય અને સરળતાથી ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરી શકે। સમજ્યા? પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ બળ કઈ અવસ્થામાં સૌથી ન્યૂનતમ હોય? વાયુ। એટલે આપણે અહીંયા આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખાય, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ઘુમાવી ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને શું કહે છે? આયનીકરણ એન્થાલ્પી। જરૂરી ન્યૂનતમ ઉર્જાને, એટલે જરૂરી ન્યૂનતમ લખો ને ચોપડી પ્રમાણે,
જરૂરી ન્યૂનતમ ઉર્જાને શું કહે છે? આયનીકરણ એન્થાલ્પી. ચલો આયનીકરણ એન્થાલ્પીને કિલો જૂલ પ્રતિ મોલ એકમ. કેમ ભાઈ? અહીંયા તો એક જ પરમાણુ વાત કરી છે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન, પણ એક પરમાણુ એટલો બધો નાનો છે કે આપણે એનો સરળતાથી અભ્યાસ કરી શકતા નથી. એટલે આપણે ઓછામાં ઓછા એક મોલ પરમાણુ લેવા પડે, અને એક મોલ પરમાણુ લઈએ ત્યારે જે જરૂરી ન્યૂનતમ ઉર્જા છે એને કયા એકમમાં લખવી પડે? તો કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. બોલો કમ્પ્લેટ. તો આ થયું આયનીકરણ એન્થાલ્પી. હવે ધ્યાન રાખજો, અહીંયા એક બીજો મુદ્દો લખવાનો છે. તત્વની આયનીકરણ પ્રક્રિયા. આ લખીએ. ઇલેક્ટ્રોન ગુમાવીને, એટલે કે તત્વ, તમારા ખિસ્સામાં પડેલી પેન તમે આમ લઈને નાખી દો ખરા? તમારા આંગળીમાં પહેરેલી વીંટી આપણે નાખી દઈએ ખરા? ના. તો કોઈ પણ વસ્તુ, પોતાની કોઈ વસ્તુ કોઈ ફેંકી દેતું નથી, એટલે એને છે ને સામેવાળાએ ઝૂંટવી પડે. તો અહીંયા ગુમાવતો નથી, પણ આપણે એને ગુમાવવા માટે મજબૂર કરીએ છીએ. એને એટલી બધી સામે લાલચ આપીએ. દાખલા તરીકે આ રીએ પેન 20 રૂપિયાની છે ને તમે મને લાલચ આપો કે સાહેબ 100 રૂપિયા આપું, પેન આપી દો, તો હું આપી દઉં. પણ તમે એમ કહો સાહેબ 10 રૂપિયા માલવી, તો હું ના આપું. 20 રૂપિયાની છે ને છેલ્લે 1 રૂપિયો વધારે મળતો હોય ને તો હું આપી દઉં, એ લાલચથી. 20 રૂપિયાની પેનનો 1 રૂપિયો વધારે મળતો 21, તો હું વિચારું કે હમણાં ત્યાં રસ્તામાં જતાં બીજી લઈ લઈશ તો એ મને રૂપિયાનો નફો છે. તો અહીંયા તટસ્થ પરમાણુ ક્યારેય જાતે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, એને ગુમાવવા માટે મજબૂર કરવો પડે છે. અને મજબૂર કરવા આપણે ઉર્જા શું કરવી પડે? આપવી પડે. એનો મતલબ આયનીકરણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. આ ખાસ યાદ રાખજો. ઉષ્મા શોષાય છે, જે તે પરમાણુમાં ઉષ્મા શોષાય છે. એનો મતલબ એનું પોતાનું ઉષ્મા સ્તર વધે છે, ઉમેરાય છે. કોઈ પણ વસ્તુ ઉમેરાય ક્યારે? એમાં ધન હોય તો, એનું મૂલ્ય ધન હોય તો એ સરવાળો કરે, ઋણ હોય તો ઉપરથી ઉમેરાય પછી એ શું કરે? બાદબાકી. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. બોલો કમ્પ્લેટ. હવે આયનીકરણ એન્થાલ્પીના પ્રકાર સમજીએ. તો ધ્યાન એ રાખજો, આપણે અહીંયા નિયોનનું ઉદાહરણ લઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીના ખબર કે પેલું પડી જાય. બોલો, નિયોનનું પરમાણુ કેન્દ્ર છે, એમાં 10 પ્રોટોન હશે. ન્યુટ્રોનને આપણે ગણવાના નથી. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને બીજીમાં 8 હશે. બોલો, આ રીતનો નિયોનનો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2 3 4 5 6 7 8 9 10. એમાંથી હું આ પહેલો ઇલેક્ટ્રોન દૂર કરું તો જોજો હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જેની સંજ્ઞા ΔIH1. ડેલ્ટા એટલે એમાં થતો ફેરફારની નિશાની, I એટલે આયોનાઇઝેશન, H એ એન્થાલ્પીની સંજ્ઞા છે, 1 એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા. તો જોજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થાય? કોઈપણ તટસ્થ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જોજો હવે દ્વિતીય, તો બીજાની વ્યાખ્યા શું થશે? બોલો, ΔIH2. તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને 1 એકમ ધન વીજભાર ધરાવતા આયનમાંથી, 1 એકમ ઇલેક્ટ્રોન ગુમાવીને બનેલા 1 એકમ ધન વીજભાર ધરાવતા આયનમાંથી આ જતો રહ્યો છે. એટલે હવે આ શું થઈ ગયું? Na+ થયું. એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા, એક તો દૂર થયેલો હતો, બીજો દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. ચલો, એવી રીતે ત્રીજો દૂર કરવા માટે, 2 દૂર થયા પછી ત્રીજો દૂર કરવા માટે જરૂરી ઉર્જાને તૃતીય, ચોથો દૂર કરવા ચતુર્થ,
પંચમ, ષષ્ટમ અને સપ્તમ. બોલો ડેલ્ટા IH 8 હોય ખરું? હોય, પણ એનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય. હવે આમની આયનીકરણ એન્થેલ્પીના મૂલ્યોનો ક્રમ મને સમજાવી દો. ચલો, તો જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય છે એમ શું થાય? પેલું ઉદાહરણ, જેમ જેમ મારા હાથમાંથી લકોટીઓ બહાર નીકળતી જાય એમ એમ બાકી રહેલી લકોટીઓ ઉપર લાગતું આકર્ષણ બળ શું થાય? પ્રબળ બનતું જાય. તો 5 લકોટી ભરી હતી, તો સૌથી પહેલી 5મી લકોટીને કાઢવા માટે જરૂરી ઉર્જા સૌથી ઓછી, એનાથી વધુ ચોથીને કાઢવા, એનાથી વધુ ત્રીજીને, બીજીને, સૌથી પહેલી જે એક વધી હતી એને કાઢવા સૌથી વધુ ઉર્જાની જરૂર પડશે. તો બોલો આના ઉપરથી આપણે આ જે પાછળ છે, બોલો પ્રકાર સમજી ગયા? હવે એમના મૂલ્યોનો ક્રમ પ્રકારમાં તો દરેક 2-3 ઉદાહરણ આપી દેવાના, 1, 2, 3, પછી ડૂડું કરી દેવાનું, બરાબર? એવી રીતે તો જેમ જેમ તટસ્થ પરમાણુમાંથી ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થતા જાય છે તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અચળ રહેતી હોવાથી બાકીના ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ બળ પ્રબળ બનતું જાય છે. અને આથી પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય, તૃતીય કરતાં ચતુર્થ, ચતુર્થ કરતાં પંચમ, પંચમ કરતાં ષષ્ટમ, ષષ્ટમ કરતાં સપ્તમ ને સપ્તમ કરતાં અષ્ટમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ વધે છે. એટલે કે ડેલ્ટા IH1 ઇઝ લેસ દેન ડેલ્ટા IH2 ઇઝ લેસ દેન ડેલ્ટા IH3. ઓકે, ખબર પડી ગઈ? તો આ થયો તમારો પ્રશ્ન નંબર 23. તો હવે હું તમને, મેં બોર્ડ ઉપર કશું લખ્યું નથી, તો પણ આપણે હવે બોર્ડ ઉપરથી જોઈને જવાબ લખીશું. બોલો, આપણો પ્રશ્ન છે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો શું જવાબ થશે? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન મેળવવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે, બરાબર? એવી રીતે આયનીકરણ એન્થાલ્પીને કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. અને આયનીકરણ એન્થાલ્પી એટલે આયનીકરણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ડેલ્ટા IHનું મૂલ્ય હંમેશા ધન હોય છે. ચલો, આયનીકરણ એન્થાલ્પીના પ્રકાર પ્રશ્નમાં જ જોતા જઈએ છીએ અને બોલતા જઈએ, આવડી જાય. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી પ્રથમ એટલે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરી M+ ધન આયન, જો એક ઇલેક્ટ્રોન, ધારો કે તટસ્થ પરમાણુ તરીકે હું M લઉં, તો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે M+ આયન બને. તો M+ આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 કહે છે. એટલે કે ત્યાં પછી પ્રક્રિયા લખવાની M+, જોજો અહીંયા એક વસ્તુ ખાસ લખજો, આપણે એને ઉર્જા આપીએ છીએ ત્યારે, તો અહીંયા આપણે આનું ઉદાહરણ લખતા હોય ત્યારે M વત્તા ડેલ્ટા IH1 gives M++ ઇલેક્ટ્રોન માઇનસ. એવી રીતે M++ ડેલ્ટા IH2 gives M+2+ ઇલેક્ટ્રોન માઇનસ. આવું ક્રમશઃ લખતા રહેવાનું એક ઉદાહરણ આપીને કે ભાઈ તટસ્થ પરમાણુને આટલી ઉર્જા આપી એટલે એક વીજભારિત ધન આયન બન્યો, એક વીજભારિત ધન આયનને આટલી ઉર્જા આપી એટલે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જેટલી ઉર્જા આપી ત્યારે 2 એકમ ધન વીજભાર ધરાવતો ધન આયન બન્યો. ચલો, એના પછી તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં આપણે લખીશું વાયુરૂપ તટસ્થ પરમાણુ એમમાંથી પ્રથમ એક ઇલેક્ટ્રોન દૂર કરી M+ ધન આયન બનાવ્યા પછી, જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં એ રીતે વ્યાખ્યા લખાય કે M+ ધન આયન બનાવ્યા પછી તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી M+2 આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને જે તે તત્વના પરમાણુની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે ડેલ્ટા IH2. બોલો, ડેલ્ટા IH2 માટે સૂત્ર સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે લખવું હોય તો M++ ડેલ્ટા IH2 gives M+2+ ઇલેક્ટ્રોન માઇનસ લખાય. આમ તટસ્થ પરમાણુમાંથી ક્રમશઃ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને અનુક્રમે ડેલ્ટા IH1, ડેલ્ટા IH2, ડેલ્ટા IH3 એમ ડેલ્ટા IH8 તરીકે દર્શાવી શકાય. હવે એમની ઉર્જાનો ક્રમ લખીએ, છેલ્લો મુદ્દો આવ્યો. તો એમની ઉર્જાના ક્રમમાં જો ક્રમશઃ અહીંયા તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો અચળ રહે છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. અને બાહ્યતમ કક્ષાનો ક્રમાંક કાં તો અચળ રહે છે અથવા તો ઘટે છે. બે પોસિબિલિટી થાય. કારણ કે જો અહીંયા બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, એ જતા રહ્યા પછી શું થયું? તો બાહ્યતમ કક્ષા અંદરની બની ગઈ. ખબર પડી?
તો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક કાં તો અચળ રહે છે અથવા તો ઘટે છે। એનો મતલબ કે ક્રમશઃ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ શું થતું જાય છે? પ્રબળ બનતું જાય છે। આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ક્રમશઃ વધતી જાય છે। એટલે કે એક જ તત્વની વિવિધ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોનો ક્રમ થાય, ડેલ્ટા IH1 ઇઝ લેસ દેન ડેલ્ટા IH2 ઇઝ લેસ દેન ડેલ્ટા IH3 એ રીતે થાય છે। ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 23 પૂરો થયો। બરાબર, તો આટલે સુધી રાખું છું। આગળ ભણેલો જ પ્રશ્ન આવે છે, એક કામ કરું લઈ લઉં 24મો પ્રશ્ન। બીજા પાઠમાં આપણે ભણી ગયા છીએ ઓલરેડી, બીજા પાઠમાં ઓલરેડી ભણી ગયા છીએ એટલે રિવિઝન જેવું છે। તો પ્રશ્ન નંબર 24, બોલો, સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા તો શેડિંગ અસર સમજાવો। સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા શેડિંગ અસર સમજાવો। બોલો, શું કરીશું? સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા શેડિંગ અસર સમજાવવામાં તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ। હું શબ્દોમાં જો હું રિવિઝન કરાવું છું, આને બોર્ડ ઉપર નહીં લખું, હું ફક્ત બોલીને ચલાવીશ। તમે બીજા પાઠનું રિવિઝન યાદ કરો તો તમને યાદ આવશે। તો ધ્યાન રાખજો, દરેક તત્વના પરમાણુની સંયોજકતા કક્ષામાં તેની અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે। આપણે કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હમણાં આપણે દાખલા તરીકે હું ચલો એક ઉદાહરણ લઈ લઉં એટલે તમને ખ્યાલ આવે। દાખલા તરીકે આપણે ફ્લોરિનનું જ ઉદાહરણ લઈએ તો ફ્લોરિન 9 2s2 હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 બરાબર। તો અહીંયા હું આને આ રીતે લખું છું, 1s2 લખું છું હિલિયમની જગ્યાએ। બોલો, આ અંદરની કક્ષા થઈ, આ બહારની કક્ષા થઈ, આ આંતરિક કક્ષા થઈ। તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ। ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું થાય? તો કે આકર્ષણ। તો બસ આટલું યાદ રાખવાનું છે। હવે તમે બોર્ડ ઉપર જોતા જાઓ, હું તમને સમજાવતો જઉં છું, બરાબર? તો બોર્ડ ઉપરથી જોઈને આટલામાંથી તમે વિચારી શકશો કે સ્ક્રીનિંગ અસર એટલે શું। તો દરેક તત્વની સંયોજકતા કક્ષામાં અને તેની અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે। અહીં સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર સંયોજકતા કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોન એટલે કે સમૃદ્ધ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ લગાડે છે। જોજો, અહીંયા મેં જે ઉદાહરણ લીધું એમાં 1s2 જે છે એ 1s2 એકચ્યુઅલી હિલિયમની આપણે ઇલેક્ટ્રોન રચના એની જગ્યાએ લખી શકીએ ને, એટલે સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના થઈ। તો સમૃદ્ધ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાડે છે, જે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતા કેન્દ્રના ધન વીજભારિત પ્રોટોન વડે લાગતા આકર્ષણ બળની અસરમાં ઘટાડો કરે છે। બોલો, અહીંથી અપાકર્ષણ લાગ્યું, 1s2ના ઇલેક્ટ્રોન 2pના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ લગાડે અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન 2p ઉપર આકર્ષણ લગાડે, તો પેલા અપાકર્ષણના લીધે પેલા આકર્ષણમાં શું થશે? ઘટાડો થાય છે। આમ સમૃદ્ધ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વડે એક કવચ અથવા તો પડદા તરીકે વર્તે છે। જોજો, આમ આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એક કવચ અથવા પડદા તરીકે એટલે કે આમને કેન્દ્રની નજીક આવતા શું કરે છે? રોકે છે। એક કવચ અથવા તો પડદા તરીકે વર્તે છે। તેથી બોલો, શું કહીશું એમની આ અસરને? આથી તત્વના પરમાણુની સમૃદ્ધ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વડે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતી આ અપાકર્ષક અસરને સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા તો શીલ્ડિંગ અસર કહે છે। હવે તત્વના પરમાણુમાં ઉદ્ભવતી સ્ક્રીનિંગ અસર તત્વના પરમાણુની બોલો એ સ્ક્રીનિંગ અસર એ શું કરે છે? આ ઇલેક્ટ્રોનને નજીક આવતા રોકે છે, એટલે કે આની ઉપર એને દૂર ભગાડે તો આની વડે લાગતું આકર્ષણ શું થાય? ઘટે તો બોલો આ ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે। તો આ સ્ક્રીનિંગ અસર તત્વના પરમાણુની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો કરે છે, એવી રીતે પરમાણુય ત્રિજ્યાના મૂલ્યમાં વધારો કરે છે, કારણ કે કેન્દ્રથી કક્ષા આરે ઇલેક્ટ્રોન દૂર ગયા
જોજો આવા એમસીક્યુ પૂછી શકે કે સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા તો શેડિંગ અસરના કારણે નીચેના પૈકી કયા ગુણધર્મના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય, તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય, જ્યારે પરમાણુ ત્રિજ્યાના મૂલ્યમાં વધારો થાય છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.